ભચાઉ તાલુકાના કડોલ ગામે મીઠાના પ્લોટ નંબર 56માં ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરી અને કામગીરી કરતા હોય, પરિણામે દર મહિને પીજીવીસીએલનું બિલ 3 થી 4 લાખ આવે છે, જે લીઝ ધારકને પરવડતું નથી. આથી પીજીવીસીએલ સામે ગુનો દાખલ કરી અને ભૂમાફિયાના ત્રાસમાંથી મુક્ત કરવા આવેદનપત્ર પાઠવ્યું. ભચાઉ તાલુકાના કડોલ ગામ મધ્યે આવેલ મીઠાના પ્લોટ નંબર 56નું ફરી એકવાર સેટલમેન્ટ કરવા તેમજ રિન્યૂ કરવા બાબતે અને સાથે જે મીઠાના પ્લોટના મૂળ માલિકની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરીને બેઠેલા મીઠા માફિયાઓથી મુક્ત કરવા બાબતે આજે અધિક કલેક્ટર દીપેશ ચૌહાણને સૌ લોકો એકત્ર થઈ અને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જાણીતા સામાજિક કાર્યકર નીલ વિંજોળાની આગેવાની હેઠળ આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં ખાસ જણાવવામાં આવ્યું હતું કે કડોલ ગામે મીઠાના પ્લોટ નંબર 56નું પીજીવીસીએલ દ્વારા દર મહિને 3 થી 4 લાખ રૂપિયાનું વીજળીનું બિલ ઢીલા પરબત રવાના નામે આવી રહ્યું છે, જે પીજીવીસીએલ સામે ગુનો દાખલ કરવા બાબતે પણ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. આ બિલ જે આવે છે એ બિલકુલ ગેરવ્યાજબી છે અને રિન્યૂ કરવામાં આવેલ નથી લીઝ. આમ છતાં મોટા દબાણકર્તા દ્વારા દબાણ દૂર કરવામાં આવે અને માલિકી હક આપવામાં આવે તે બાબતનું રજૂઆત કરવામાં છે. જો 15 દિવસમાં આ બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી. નીલભાઈ વિંજોડા, સામાજિક કાર્યકર્તા. આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે અંજાર તાલુકાના વરસાણા ગામ મધ્યે મુસ્લિમ સમુદાયની જે જમીન છે તેની ઉપર ગેરકાયદેસર રીતે બોગસ દસ્તાવેજો બનાવી અને પાવરનામા બનાવી અને આમની જે મૂળ માલિકીની જે 5 થી 7 ખેતરો વડીલો પાર્જિત હતા તે બારે પરવારા વેચી દેવામાં આવ્યા છે, જેમાં શ્યામલાલ સુંદરલાલ શર્મા તેમજ હરીશ ગોવિંદ કરીને 2 નામના લોકોએ આ કૌભાંડ કરેલું છે. ત્યારે કચ્છની અંદર જમીનનું મોટા પાયે કૌભાંડ થઈ રહ્યું છે. વંચિત તબક્કાના જે ખેડૂતો છે એમને કાંઈ ખ્યાલ હોતું નથી અને એમની બહુ મૂલ્યવાન જમીનો પરબારી વેચીને કૌભાંડ કરાઈ રહ્યું છે. ત્યારે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે આ જમીનની તટસ્થ તપાસ કરવામાં આવે અને જે પણ આની અંદર દોષિતો હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને મૂળ માલિકોને આ જમીનનો હક છે, એમની જે વડીલો પાર્જિત જમીન છે એને આપવામાં આવે.